અહીં બેઠેલાઓને કહેવું છે, જો આજ સુધી જિંદગીમાં એક પણ વ્યસનનું સેવન ન કર્યું હોય તો હું તમને ધન્યવાદ આપું છું. રાત્રિ ભોજન, કંદમૂળ, અભક્ષ્ય અને વાસીનું પછી ત્યાગ કરજો. જિંદગીમાં વ્યસનનો પહેલો ત્યાગ કરજો, કારણ કે એક વ્યસન તમારા જીવનમાં એટલા બધા દૂષણો લઈને આવશે જેની તમે કોઈ કલ્પના નહીં કરી શકો. मुझे पता है इसी भाई खला के अंदर एक लड़के की शादी हुई. शादी के बाद हमारे राजस्थान में ऐसा रिवाज होता है, पहला प्रदूषण अपने गांव में करने का. 26 साल का लड़का 24 साल की लड़की पहुंच गए अपने गांव. जालोर जिला में उसका गांव था. गांव का नाम मैं नहीं बताऊंगा. मैंने एक बुक लिखी है, स्टोरी, उसमें पहली स्टोरी ये लिखी थी, आज आउट ऑफ प्रिंट है. दोनों पहुंच गए पर्यूषण के अंदर. पत्नी ने कहा मैं 28 करना चाहती हूं. ओके, वेलकम. लड़की ने पर्यूषण के पहले दिन 28 का पहला उपवास का पचखंड ले लिया. सुबह प्रतिक्रमण, पूजा हो गई और वह निकली प्रवचन सुनने के लिए. बहुत अरमान थे. शादी के बाद पहले प्रदूषण, पहली 28, और जैसा ही बाहर निकली सामने से खुद का पति आ रहा था और पांव ऐसे वैसे पड़ गए. अरे आज प्रदूषण पहला दिन, आपने ये क्या कर लिया? ज्यादा बकबक नहीं करने का. अरे उससे नहा नहीं गया और लड़के की हटी बहुत बकबक करती है. એનો હાથ પકડીને પાછો અંદર લઈ ગયો. બંગલો હતો, બંગલામાં રૂમ, પોતાના બેડરૂમમાં, ઘરમાં 2 જ જણા હતા, મા બાપ, ભાઈ ખલામાં, અને આ છોકરોને બહુ પર્યુષણ કરવા મારવાડ ગામની અંદર આવ્યા હતા. છોકરો પીને આવ્યો હતો અને આ છોકરીએ જેવું કીધું એને ઉચકીને પટકીને બેડરૂમમાં લઈ ગયો. मुझे शिखामण देती है અને ફ્રીજમાંથી બોટલ કાઢ. આગલા દિવસે રાતના એના ગંદા મિત્રોની સોબત કરીને આવ્યો તો એ લોકો એને 2-4 બોટલ પકડાવી. બોમ્બેમાં પીવા નથી મળતી એટલે મારવાડમાં પીવા માટે એ બોટલ લઈ આવ્યો, ફ્રીજમાં મૂકી દીધી હતી. પત્નીને કઈ ખબર નથી અને એ બોટલ લઈ આવ્યો, બોલીને બેડરૂમમાં એક ધક્કો મારીને સુડાવી. જ્યાદા બકબક કરેગી, પીલા दूंगा. नहीं, अब से मैं कुछ नहीं कहूंगी, आपको जो कर रहे हो करो, प्लीज मेरा उपवास मत तोड़ो. मूड बिगाड़ दिया तूने मेरा. અને વિસ્કીનો બુચ ખોલી, ઓલીનું ગળું પકડી અને મોઢામાં આમ નાખી. છોકરીને એટલો બધો આંચકો લાગી ગયો. છોકરી બેભાન. 2-4 ટીપા ગયા હશે પણ છોકરી બેભાન થઈ ગઈ. આ બાજુ છોકરો ઢળી પડે. કલાક પછી છોકરી બેઠી હતી. ये क्या है? અહીંયા સામાયિકનું કટાસું છે, ચરવડો છે, મુપત્તિ છે. અહીંયા એનો મિસ્ટર સુતેલો છે, અહીંયા બોટલ हो. अरे आज प्रदूषण का पहला दिन, मेरा उपवास, और इन्होंने मुझे ये पिलाया, मेरा उपवास तोड़ दिया. આ બનેલી સરાસર સત્ય ઘટના તમારી સામે મૂકું છું. આ છોકરી ઊભી થઈ, એને થયું જિંદગીમાં હવે જીવવું હરામ છે. આ છોકરી ટેબલ લીધું, પંખા સાથે પોતાનો દુપટ્ટો બાંધ્યો અને મારો ઉપવાસ જેને તોડી નાખ્યો છે, હવે આની સાથે હું જિંદગી નહીં કાઢી શકું. અને આ છોકરી જીવનભર માટે પોતાનું મૃત્યુ વેલકમ કરી પરલોકમાં રવાના થઈ ગઈ. સુસાઇડ કરી લીધું. મારે ફરીથી તમને કેવું છે, જિંદગીમાં કોઈ બબૂચક મળી જાય તો ચાલશે, પણ કોઈ દારૂડિયો મળે તો એને જિંદગીમાં ક્યારે પણ સ્વીકાર